રસ્તાઓની હાલત વિશે તો તમે જાણો જ છો ને। તમારા વિસ્તારમાં પણ ક્યાંક ચંદ્રની સપાટી જેવા રસ્તા તો હશે જ, પરંતુ જો તમે ખરાબ રસ્તા અંગે તમારા ધારાસભ્યને રજૂઆત કરવાનું વિચારતા હો અથવા તો નેતાને જગાડવા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં વિચારતા હો તો સમજી વિચારીને પગલું ભરજો હો, બાકી નેતાજીના ગુંડા આવીને તમારું અપહરણ કરી જશે। અહીં અમે મજાક નથી કરી રહ્યા, ધારાસભ્યની વિરુદ્ધ બોલશો ને તો અપહરણ થઈ જશે તમારું। કપડવંજના ધારાસભ્યના ગુંડાઓએ આવું જ કંઈક કરવાનો પ્રયાસ કર્યો છે, પણ પ્લાનિંગ નિષ્ફળ ગયું છે। ત્યારે કોનું અપહરણ કરવા ગયા હતા ધારાસભ્યના ગુંડા, આવો તે પણ જાણી લઈએ। ધારાસભ્ય વિરુદ્ધ બોલતા પહેલા વિચારજો, ક્યાંક તમારું અપહરણ ન થઈ જાય। માન્યામાં ન આવતું હોય તો ટીવી સ્ક્રીન પર દેખાતા આ ભાઈને જુઓ, જેમનું નામ નિકુંજ પટેલ છે, જે ભાઈનું અપહરણ થતા થતા રહી ગયું। અપહરણ કેમ થવાનું હતું તો હવે જરા સોશિયલ મીડિયાની આ પોસ્ટ જુઓ। કોઈએ છપડીના રસ્તાનો વિડીયો પોસ્ટ કર્યો તો તે વિડીયો જોઈ નિકુંજ પટેલે કોમેન્ટ લખી, જેમાં ધારાસભ્ય રાજેશ ઝાલા અને માર્ગ મકાન વિભાગ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો। પરંતુ આ ભાઈને ક્યાં ખબર હતી કે આ કોમેન્ટ તેમને જ ભારે પડશે। વિડીયો વાયરલ થયો, ઉડતા ઉડતા તેના સમાચાર ધારાસભ્ય સુધી પહોંચી ગયા। પછી શું થયું તમે ખુદ સાંભળો। મેં 26 તારીખે છીપડી તોરણા રોડે આવેલો તો મારા ભાઈ મારો નાનો છોકરો 2 દિવસનો અને હું જાતે એક્ટિવા લઈને ત્યાં ફરી ગયા હતા અને એક્ઝેક્ટ 2 દિવસ પછી મેં એ રોડ બાબતે કોમેન્ટ જોઈ। કોમેન્ટ જોયા પછી એ રોડમાં મેં કોમેન્ટ કરી કે ભાઈ રાજેશ ઝાલા સાહેબ છે એ કઈ રોડનું કામ કરતા નથી ને ભ્રષ્ટાચાર થાય છે રોડમાં પણ કંઈ દેખાતું નથી। એ બાબતે પછી કોમેન્ટ કર્યા પછી મારી દુકાન અમૂલ પાર્લર કપડાં દાણા રોડ ઉપર છે, તે ગાડી એમના કંઈક 5 માણસો આવ્યા અને મને કીધું કે રાજેશભાઈ ઝાલા સાહેબે તમારા કાર્યાલય ઓફિસે બોલાવ્યા છે, તમે ત્યાં ચલો। પછી મેં કીધું ભાઈ હું આવું છું। પછી એમણે મને કીધું ગાડીમાં બેસી જાઓ, હું ગાડીમાં બેઠો નહીં, મારું 2 વ્હીલર એક્ટિવા લઈને હું આવ્યો। પછી કોર્ટની પાછળના રસ્તે જે ગન્નારું જાય છે ત્યાં ગાડી ઉભી રાખીને પછી મને કીધું ચાલ ભાઈ ગાડીમાં બેસી જાઓ। મને કિડનેપ કરવાની બહુ કોશિશ કરી, પણ ત્યાંથી હું છટકીને કપડાના કોર્ટમાં ગયો। સાંભળ્યું ને, ધારાસભ્યના માણસોએ અપહરણનો પ્રયાસ કર્યો, પરંતુ કપડવંજ કોર્ટમાં નિકુંજ પટેલ ઘૂસી જતા તેનું અપહરણ ન થઈ શક્યું। પોલીસમાં ફરિયાદનો પ્રયાસ કર્યો, પણ પોલીસ ફરિયાદ નોંધતી નથી, એટલે કે પોલીસ પણ ક્યાંક ધારાસભ્યના ઇશારે કામ કરે છે। ત્યારે આ મુદ્દે અમે ફોન પર ધારાસભ્ય સાથે વાત કરી તો સાંભળો શું જવાબ આપ્યો। આપના પર આરોપ લગાવવામાં આવ્યો છે કે રોડ રસ્તાની હાલતને લઈને યુવકે પોસ્ટ કરી અને ત્યારબાદ આપે તેનું અપહરણ કરવાનો પ્રયત્ન કર્યો, શું કહેશો? સૌ પ્રથમ તો બેન આપનો હું આપનો આભાર માનું છું કે તમે સાચી વાતનો ઉજાગર કરવા માટેનો પ્રયત્ન કરો। હું જાહેર જીવનનો માણસ છું, કપડ વિધાનસભાના ધારાસભ્ય તરીકે મારા વિસ્તારની અંદર વિકાસના કામો કરવા એ મારી જવાબદારી સરકારશ્રીમાં રજૂઆત છે। 8/12/2022 રોજ ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી આજ દિન સુધી મારા વિસ્તારની અંદર જે વિકાસના કામો કરવાના થયા, જે રજૂઆતો અમને મળી, અમે સીએમ સાહેબને મળીને તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવાના પ્રયત્નો કર્યા છે, પ્રશ્નોનું નિરાકરણ લાવ્યા પણ। પરંતુ મીડિયાએ એ પણ જાણવું જોઈએ કે અપહરણ કરવાનો પ્રયત્ન ધારાસભ્યશ્રીએ કે એમના માણસોએ કરશે, હકીકત કેટલી સાચી। ધારાસભ્ય તો અપહરણની વાતને ખોટી જણાવે છે, એટલે કે છટકવાના પ્રયાસમાં છે। ત્યારે આ મુદ્દે કોંગ્રેસનું શું કહેવું છે તે પણ સાંભળો। કેટલાય રસ્તાઓ, છીપડીના રસ્તાઓ તો ફક્ત ને ફક્ત જે લોકો ટોલ ટેક્સ બચાવવા માટે અને જે ખનન માફિયાઓ ખરા ને એમના ડમ્પર સિવાય રોડ ઉપર કોઈ નીકળી પણ નહીં શકતું। ઘણા 2-4 મહિનાઓથી તો બિલકુલ લોકોની આવન જાવન પણ બંધ થઈ જાય છે, એટલે લોકો બિલકુલ કંટાળી ગયા છે અને ધારાસભ્ય શ્રીના માણસોએ આવું ના કરવું જોઈએ કે ધારાસભ્યની એક વિશેષ જવાબદારી એમને સ્વીકારવું જોઈએ કે ભાઈ આ રસ્તા નબળા છે તો એમને સમારકામ કરાવવું જોઈએ। આવી રીતે આ છોકરા ઉપર જે હુમલો કર્યો છે એ બિલકુલ ખોટું। સવાલ અહીં એ થાય છે કે નિકુંજ પટેલના અપહરણનો પ્રયાસ કોણે કર્યો? ધારાસભ્યના કાર્યાલયે નિકુંજને લઈ જવા આપેલા લોકો કોણ હતા? કેમ પોલીસે નિકુંજની ફરિયાદ નોંધી તપાસ ન કરી? શું પોલીસ પણ ધારાસભ્યના ઇશારે કામ કરે છે? શું હવે જનતાએ પોતાના પ્રશ્નો અંગે નેતાઓને સવાલો નહીં પૂછવાના? આ કોઈ પહેલી ઘટના નથી।
એક દિવસ પહેલા જ માતરના ધારાસભ્યએ પણ પોતાના કાર્યકરને ખરાબ રસ્તા પર સવાલ પૂછવા પર અપશબ્દો કહ્યા હતા. તેવામાં કપડવંજના ધારાસભ્ય પર અપહરણના આક્ષેપ લાગ્યા છે. લાગે છે હવે રાજનેતાઓ પોતાના હિતો માટે રાજનીતિમાં આવે છે, જનતાના હિતો માટે નહીં. વિનોદ શર્મા, વીટીવી ન્યૂઝ, ખેડા.